મિત્રો, આજે આપણે વાત કરીશું શું વિટામિન B12ની ઉણપથી હૃદયને લગતા તથા મગજને લગતા રોગો થઈ શકે છે? તો એનો જવાબ છે હા. આપણા શરીરમાં હોમોસિસ્ટીન નામનું એમિનો એસિડ રહેલું હોય છે. આ એમિનો એસિડમાંથી બીજા જરૂરી એમિનો એસિડ જેવા કે મિથિયોનિન અને સિસ્ટીન બનવા માટે વિટામિન B12, વિટામિન B6 અને ફોલેટ જેવા વિટામિનની આવશ્યકતા રહેલી હોય છે. હવે આ જરૂરી એમિનો એસિડ જેવા કે મિથિયોનિન અને સિસ્ટીનનું કામ છે કે એન્ટીઓક્સિડન્ટ તરીકે શરીરમાં વર્તે છે. હવે એન્ટીઓક્સિડન્ટ એટલે કે શરીરના કોષોની રક્ષા કરવી. હવે જ્યારે આપણા શરીરમાં વિટામિન B12ની ઉણપ થતી હોય છે ત્યારે શરીરમાં હોમોસિસ્ટીનનું પ્રમાણ વધી જતું હોય છે અને આ હોમોસિસ્ટીન શરીરમાં આવેલી ધમનીની દિવાલને નુકસાન પહોંચાડતું હોય છે, જેથી કરીને ધમનીની દિવાલ પર લોહીના ગઠ્ઠા કે ચરબીના ગઠ્ઠા જોવા મળે છે, જેના કારણે હૃદયરોગનો હુમલો, મગજનો લકવો તથા હૃદયના ધબકારા અનિયમિત થવા જેવા રોગો થઈ શકે છે.